હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 89 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 88 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 89 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? વિકલ્પ એ અબુલ કલામ આઝાદ, વિકલ્પ બી હસરત મોકાની, વિકલ્પ સી ડોક્ટર ઝાકિર હુસૈન કે વિકલ્પ ડી બદરુદ્દીન તૈયબ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ડોક્ટર ઝાકિર હુસૈન. પ્રશ્ન 2. ભારતનો સૌથી મોટો ગોળ ગુંબજ ક્યાં આવેલ છે? વિકલ્પ એ આગ્રા, વિકલ્પ બી બીજાપુર, વિકલ્પ સી લખનઉ કે વિકલ્પ ડી અમદાવાદ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી બીજાપુર. પ્રશ્ન 3. વિક્ટોરિયા મેમોરિયલ કયા શહેરમાં આવેલ છે? વિકલ્પ એ નવી દિલ્હી, વિકલ્પ બી હૈદરાબાદ, વિકલ્પ સી ચેન્નઈ કે વિકલ્પ ડી કોલકાતા. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી કોલકાતા. પ્રશ્ન 4. નેશનલ કેડેટ કોર એનસીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? વિકલ્પ એ 16 એપ્રિલ ઈસવીસન 1948માં, વિકલ્પ બી 16 એપ્રિલ ઈસવીસન 1949માં, વિકલ્પ સી 16 એપ્રિલ ઈસવીસન 1950માં કે વિકલ્પ ડી 16 એપ્રિલ ઈસવીસન 1951માં. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ 16 એપ્રિલ ઈસવીસન 1948માં. પ્રશ્ન 5. પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે? વિકલ્પ એ રાજસ્થાન, વિકલ્પ બી મધ્યપ્રદેશ, વિકલ્પ સી બિહાર કે વિકલ્પ ડી ઉત્તર પ્રદેશ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી મધ્યપ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 89 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 88 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 88 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.